હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કેરીની ખાટી મીઠી અને તીખી ચટણીનો વિડીયો લઈને આવી છું. આ રેસીપી તમને ખૂબ જ ઇઝી પણ લાગશે અને ટેસ્ટી પણ લાગશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ખાટી મીઠી તીખી ચટણી બનાવવા માટે અહીં મેં કાચી કેરી લઈ લીધી છે. સરસ મજાની કાચી કેરી મેં લઈ લીધી છે. તેને પાણીથી ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે તેને એકદમ ઝીણી કટ કરી લેવાની છે. તો અહીં મેં કેરીની છાલ નીકાળી લીધી છે. છાલ જો તમે નીકાળવા ન માંગતા હોય તો તમે તેને છાલ સાથે પણ કટ કરી શકો છો. તો હવે મેં કાચી કેરીની છાલ નીકાળી લીધી છે. હવે તેને એકદમ ઝીણી કટ કરી દેવાની છે. તમે મોટા પીસ રાખશો તો પણ આ ચટણી ખાવામાં સરસ જ લાગે છે, પણ અહીં મેં એકદમ ઝીણા પીસ કર્યા છે, જેથી કરી તે ખાવામાં સરસ લાગે. તો ફ્રેન્ડ્સ, આપણી કેરીના સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે. હવે મેં તેમાં ડુંગળી એડ કરી છે. ડુંગળીને પણ મેં એકદમ ઝીણી જ સુધારી લીધી છે. હવે ડુંગળી સાથે કેરીને બરાબર મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી મેં તેમાં આખું જીરું એડ કર્યું છે. આખું જીરું આપણે જેટલું વધારે એડ કરીશું તેટલું જ ચટણી સરસ લાગશે. હવે તેમાં 1 ચમચી મેં લાલ મરચું એડ કર્યું છે. ત્યાર પછી અડધી ચમચી મેં મીઠું એડ કર્યું છે. જો તમને તીખાસવાળી ચટણી ભાવતી હોય તો તમે મરચું વધારે પણ એડ કરી શકો છો, પણ અહીં મેં માપસર જ મસાલા એડ કર્યા છે. હવે બધાને બરાબર મિક્સ કરી લેવાના છે. ડુંગળી અને કાચી કેરી સાથે મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. તો હવે આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. તો આપણે તેની ઉપર ગોળને એકદમ છૂંદો કરીને એડ કરી દેવાનો છે. જો ગોળ તમારો કઠણ હોય તો તમે તેને કાતરીને પણ લઈ શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, આપણો ગોળ પણ એડ થઈ ગયો છે. તો હવે આપણે આ ચટણીને બરાબર મિક્સ કરી લેવાની છે ગોળ સાથે. તો અહીં મેં ડુંગળી અને કાચી કેરીને ગોળ સાથે બરાબર મિક્સ કરી લીધી છે. હવે આપણે ગોળ જ્યાં સુધી ઓગળી જાય ત્યાં સુધી આપણે આ ચટણીને ઢાંકીને રાખી મૂકવાની છે. તો અહીં મેં ચટણીને ઢાંકી દીધી છે. અને ફ્રેન્ડ્સ, 1 થી 1.5 કલાકમાં જ ગોળ બધો પીગળી જાય છે. અને તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર કેટલો સરસ આવ્યો છે. આ ચટણીનો કલર જેટલો સરસ આવ્યો છે તેટલી તે ખાવામાં પણ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણી ખાટી મીઠી તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે. તમને આ ચટણીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.